આપણે ભાઈ કારેક વેગી તો આપણને ભીમ પડી ગઈ પેલા કાયમ વેકરો ભરતો એને શું થતું વિચાર કરો તો વેકરો પૂરો નથી જોયેલા ભાઈ હજી થોડો આખું ટાઈમ જ છે કાંઈ વાંધો નહીં એમાં કઈ ઘટે એકલો ન રહે પાકું પાકું જો કેમ ભાઈ ત્યારે એને કે આને પકડી લેવું એમ બેઠો ભેતી ઠેકડો માર્યો ને પછી આ ભાઈ ઠેકડો માર્યો. તો કેમ છો મારા કલે જાવ મજામાં છો ને મજામાં રહેવાનું શરૂઆત કરી દીધી એક નવો લોગની. પહેલા તો બધાને જય માતાજી જય મા મોગલ. સરસ મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગ્યા 10:30. કેમ કે ભાઈ તો ભાઈ રજા કારખાના રજા હતી એટલે મોડા ભાઈ હોઈ રહ્યા અને આજ ભાઈ આ વેકરો વેવવાનો છે. ફાઇનલી વાનો ટાઈમ મળી ગયો તો આ વેવીને ભાઈ ઓલી બાજુ નાખ દેવાનો છે આપણે. કેમ કે અહીંની ભાઈ ટ્રેક્ટર વધતું નહીં ઘડીએ ભાઈ ગમે ટ્રેક્ટર આવે વાવવા ગમે બહુ નડે. હંધોય ભાઈ વેવી લેવાનો છે આજમાં. તૈયારી કરી નાખી સારો કરી નાખ્યો મસ્તીનો. 1-2 વર્ષથી અહીં આવી પીડ્યો અહીં તો આપણે શીંડું ભાઈ એટલું હોય ને નનકું જેવું ટ્રેક્ટર વટે નહીં યાર એટલે આવું કરવું પડશે. તો કાંઈ નહીં હાલો સૌથી પહેલાં તો આ વેકરો વેવી નાખી. જય માતાજી જય માં મોગલ. તો આજે અમારે વેકરો વેવાનો છે આજ છે ને તી વેકરો વેવરાય છે ફાયદો ઉઠાઈ લેવાનો. બરાબર એકલાથી લેવાય નહીં અમારથી એટલે ફાયદો ઉઠાઈ લેવાનો. કાંઈ વાંધો નહીં હાલો મસ્ત મજાનો વેકરો ક્યાં નાખવાનો છે ઘરની ઓલી બાજુ. કાંઈ વાંધો હાલ રાયલું ભાઈ જો અત્યારમાં રમે. રાયલું ભાઈ હા હું તમારું ડીજે ભાંગી ગયું સુખ વાગી રહ્યા તો આજમાં વેકરો વેવરાય જ દે. કાંઈ વાંધો નહીં અરે એમાં કઈ ઘટે નહીં એટલો ન રહેવા દો. પાકું પાકું હા જો બદલામાં લેવા મળે હાલ બહાટીને ધબધબાડી. હાલ્યું ભાઈ તમારે ડીજે વેવાન છે ખટેરામ ભરી. હા હા કેમ થાય વેવાય જાય કેટલો આખો દી. પછી ભાઈ બંતોલ ને મુહૂર્ત આવી છે. પેલા તો આ વેકરો વેવી નાખી પછી બંતોલ નો આપણે કરીએ. હા લે તો વેકરો પૂરો નથી જોયેલા ભાઈ હજી થોડો આખું ટાઈમ જ છે એટલો જરી કેવો ઢીકલો કર્યો નાનો એવો તો કેમ ભાઈ ખડકાઈ ગયો એક નંબર. હા હજી એટલું બાકી છે ભાઈ હજી તો અડધો લગભગ એક ડાગો જ ભરાણો જો અડધો બાકી રહી ગયો ઘણો બાકી છે લગભગ 3-4 કલાકથી કન્ટિન્યુ વેગી તો હજી પૂરો નહીં થઈ ગયો હજી એટલો છે અડધો આપણે ભાઈ કારેક વેગી તો આપણને ભીમ પડી ગયો પેલા કાયમ વેકરો કરતા એને શું થતું વિચાર કરો જો તમે કેમ વેવતા છે કેટલા ટ્રેક્ટર 7-8 ટ્રેક્ટર ભરી લઈને આપણે એક ટ્રેક્ટરમાં અમે કેટલા 6 જણા હતા બોલો તોય હજી પૂરો નહીં છે. તો કાંઈ નહીં ઘડીક પૂરો ખાઈને પાછા મંડાઈ પડી જાય. તો ફાઇનલી જો તો મીંદડી એવો ચડી ગઈ ભાઈ કરકલિયાને મારવા મીંદડીને ભાઈ સચતી ગઈ તો જો કેમ ભાઈ ત્યારે એને એમ કે આને પકડી લેવું એમ શું કરવું આમાં જો ફઈમાં ગળી આ બીજો શું કરે જો પલાન શું છે એનું ઈને થઈ ગયું કેમ ભાઈ હવે તો અહીંયા ઉડીને વયું હતું બોલ ગયું આવી હેઠી દાદા વાંધો ને આવી દોલાય ભાઈ દોલાય કેમ પણ ફાઇનલી દોસ્તો તો વેકરો હવે થઈ ગયો ખાલી અને બની ગયો ગરમા ગરમ ચા બને ને ખબર ને પૂરું છું એના ખુશીમાં પૂરું થઈ ગયું હાવ આ ખુશીમાં હું આ ગરમ ચા ખુશીમાં હોય બાઈગન તો કાઢવું હોય તડકા ઈ વાત હાજી. તો હાલો ભાઈ ગરમા ગરમ જો અમારે આયલું ભાઈ તો હંધાઈને પેલા બાકાજી ગઈ બોલાય ધગ છે અને દેમાં હા હાલ મને ક્યાં આપ્યો વાટકામાં ન મજા આવી જાય પૂરું થઈ ગયું ભાઈ ત્યાં થઈ ગયું વેકરો ઢહડવું એટલે કાંઈ પહેલી વાત થોડી છે. તો ચાલો મસ્ત મજાનો ચા પી લઈએ ને પછી ભાઈ ગામમાં જવું છે વાવ કપાવા તો તાવ બી તપી ગયું બોલો. 2 hours later એટલે આપણે નાઈ દે થઈ જશે કમ્પ્લેન ફાઇનલી ભાઈ લાગે કોઈને ભાઈ વેકરો નાખેલો છે એમ જાઉં કેમ ભાઈ ખડકી દીધો એક નંબર વાહ. અહીં જો લુગડા ધોવાનું કામ ચાલે હે દાડિયા કરી લેવા આપણે કાલથી એક દાડિયા કરી લે હે લુગડા ધોવા એ વાત સાચી હો ભાઈ દાડિયા કરી લેવા હા પણ તું કેમ કરી જાય सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ આપણે ભાઈ ભેંસ નીરવા પણ ભેંસ બેઠી ગયો શું કરવું ભેંસ નીરવા આવે તો ભાઈ બેસવા ગયો આપણે ભાઈ કે નીરવા ને થાય
આપણે આ ફોટા કાપવાના હતા ભાઈ, આજ કાંઈ મેળ ન આવ્યો. કાં બેસલ રજા હતી કારખાને. એ સ્ત્રી અને નથી. એ તો કહું આ વચમાં જ આ આડું આવ્યું કેતા શું કે વધારે આવી ગયું બીજું કામ. હમ મારા હાલતા કામ બીજું બદલાઈ જાય. હરખા તો જો એમાં ડાગ બાગ ન રહેવો તો. એ ઈ તો રે તી નકર તોય નાખો આ છે. તો ખબર પડે ને એક વખત. તો હવે ભાઈ આપણે કાલ ઉપાડવાના છે યાર. કાલ રજા રાખીને પેસલ હા પેશિયા હા વાત ખોટી તમારી. જોઈએ હાલો ને ભાઈ. હવે આપણે નાળિયેર પાડવા હવે તો હેલ ને પૂછ્યું તો અહીંયા કેટલા નાળિયેર છે. પાકી ગયેલું એક પાડવાનું છે એટલે અહીંયા છે. અહીંયા ભાઈ ઠંડી નાળિયેરી ભીરા એટલા બધા નાળિયેર છે ને આપણે ભાઈ ઘરની નાળિયેરી હોય એટલે લાજબત ના હોય એટલે હેલ તો શું છે ક્યાં નાળિયેર પાડવા જોઈએ હવે. કાયલું ભાઈને ભાઈ કાંટા ગળો કર્યું એટલે વધારવા નતું ભાઈ. મને આજ ભાઈ સડી ગયું. અત્યારે આપણે નાહ્યા છીએ તો ભાઈ મસ્ત મજાનું નાળિયેર વધારી નાખીએ. આપણે ભાઈ આઈલી લાગ્યું. મેં કીધું અહીંયા કદાચ પાકી ગયેલું હોય છે નાળિયેર હંદા હેરખા છે. હવે જોઈએ હવે પાકી ગયેલું હોય તો સારું. એટલે હાથે અંબાઈ જાય એટલે ભાઈ આપણે અહીંયા તૂટતું ને કેટલું કઠણ છે જો. તો ફાઇનલી આપણે નાવડી જમવા પાડી દીધું છે. તો ફાઇનલી દોસ્તો આપણે ખેતરમાં ઉગી જાય નામ જોવો ભાઈ. યાર ઉગી ગઈ ફાઇનલી યાર એમ પણ. હા ભાઈ આપણે વહેલા પાડી દીધેલું હતું ને પછી તો અહીંયા ભડાકા નહોતા ચાલો અહીંયા એ પછીનું ભાઈ આ ભડાકા થઈ ગયા. એ પછી આ એટલું પી ગયું આ બાકી રહી ગયું. આમાં જો ઉગ્યું નથી કાંઈ ઉગ્યું જવું. હા ભાઈ હમણાં જ પાયું. આની હારો બધું પી ગયું હતા. હંધી જ હાર ઉગી ગયું જો. આની હારો હાર હોત તો ભાઈ કેવું સારું હતું પણ ભાઈ લેટ ન આવે એમાં અમે શું કરીએ જો. કાંઈ નહીં આવીએ ભાઈ 2 4 5 દીમાં તો લગભગ મારો અંદાજ કે હંધુઈ ઉગી તો જાય હતી પણ 2 3 દી વ્યા થાય. ફેમિલી આપણે ઘરે ઉગી જાય ભાઈ. કાંટો વાગી જાય બોરડીનો બનાવી ખબર એમને ભાઈ આપણે સંભળ વિના ધોડવા મળી કે લાવું થાય તો ભાઈ ભેં દોવે છે દોવા દાવા છે. આવું તારા શીખવા હલ્લી મજા આવી છે. હવે તમે તો દોતા શીખો પછી મને બાયગન. હા ભાઈ આપણે શીખીએ છીએ કાયમ દોવા દઈએ બેન તો દોવા મળે છે. હાથ કરે હાલો તો ભાઈ ફટાફટ કેટલું દવે એમ તો પૂછો. કેટલું દવે કેમ કરી અરે અડધી ભેંસ દોઈ નાખું 2 આસો દોવાઈ રહેવા. ફાઇનલી દોસ્તો મસ્ત મજાની હાથ પડી ગઈ છે ને ભેં દોઈ. તમે વાત જવા જો ભેં બેઠો ભેતી હતી ભેં ઠેકડો માર્યો ને પછી આ ભાઈ ઠેકડો માર્યો. બોલો નગર શેપી નાખે તો એવું છે ભાઈ. આ ભેં આપણને ભાઈ દોવા ન દીધી. મારા બોપા એકલા દોઈ નાખી પરાણે આપણીથી તો ભાઈ ડાયરેક્ટ આસો આઈડા એ ભેતો ઠેકડો માર્યો. તને હું કાલ જોઈ લઈ. કાલ તારો વારો છે ખાઈ. કાલ ભાઈ આપણે દોવાની છે પાછી. અને ભાઈ વાતાવરણ જુઓ હવે શાંત થઈ ગયું. હાવ ભાઈ જરીએ પવન નથી જો. અંધુ ભાઈ શાંત થઈ ગયું ભાઈ. કેટલા લગભગ 7 8 10 દિવસનો બહુ પવન ઉડ્યો ને હવે આપણે ભાઈ હવે થોભાઈ ગયું સુધી. મને એમ હતું ભાઈ પોર વાવાઝોડું આવ્યું હોય ને વણે આવી છે પણ આવ્યું નહીં એટલે સારું થયું ભાઈ. તો સારું એટલે આજ છે ભાઈ રીંગણા બટેટા ને ખરીગો જોવો ભાઈ લાલ લાલ છો. આપણે ભાઈ સોયત્રા બોલી દેવાના તીખું શાક છે. કાંઈ નહીં હાલો જોવો રોટલા ઘડવાનું હાલે ઘડ નહીં છે પૂરું. બાકી છે તાલા બે હિસાબ. ક્યાં હજી ક્યાં બાકી છે? આ 1 2 3 4 5 6 તો થઈ ગયા. 9 થાય ને. 8 જણા છીએ ભાઈ. 6 રોટલા થોડું થાય તો હાલો ભાઈ મસ્ત મજાનું જમી લઈ. અને આજનો વ્લોગ અહીંયા સુધી આજ ભાઈ વ્લોગ ન બનાવો કારણ કે ભાઈ વેકરોમાં આખો દી વયો ગયો. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો છે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીએ કાલે બધાને જય માતાજી જય મા મોગલ. બાય બાય. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરો થોડો. બાય બાય.